રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી પતે. સજ્જનો અને બહેનો, રામાયણના પ્રસંગને ધ્યાનમાં રાખીને ધર્મ ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આજે એક તમને ખાસ વાત કહેવાની છે. જો તમે કોઈને કોઈ પ્રકારની ઉપાસના સાધના કરો છો તો તમારા જીવનમાં નાના મોટા દૈવી પ્રસંગો આવવાના ને આવવાના. પણ તમારી ઉપાસના નિયમિત હોવી જોઈએ. એક તો સમજણપૂર્વકની હોય, શ્રદ્ધાપૂર્વકની હોય અને નિયમિત હોય. આજ કરીને કાલ ના કર્યું, 2 દિવસ કરીને 4 દિવસ ના કર્યું, એવું નહીં. નિયમિત. નિયમનો અમારે ત્યાં બહુ મોટો મહિમા છે. એવું કહેવાય છે કે એક નદીના કિનારે ગામ, અને ગામમાં આ બાજુ ગામ અને નદીની પેલી બાજુ એક માતાજીની દેરી, આવડી નાની દેરી. ઘણી જગ્યાએ એવું હોય છે. હવે આ માતાજીની દેરી ઉપર ગામના એક માણસને બહુ શ્રદ્ધા. એટલે રોજ સાંજે એ દીવો કરવા જાય. ઘી, દિવાસળી વગેરે લઈને જાય, દીવો કરે, પગે લાગે. એક બીજી વાત યાદ રાખજો, દીવો કરે એનો દીવો રહે, અને દીવો ઓલવે એના દીવા ઓલવાય. એટલે આ બહેનો દીવો ખાસ કરે, રોજ જાય, દીવો કરે, પગે લાગે. માધ્યમ છે. હવે એક વાર એવું બન્યું, એવો વરસાદ પડ્યો, નદી બે કાંઠે ભરપૂર. પેલા એ દીવો તૈયાર કર્યો, પણ હવે જવું કેવી રીતે? નદી તો બે કાંઠે છલોછલ જઈ રહી છે. એટલે એને વિચાર કર્યો, ચાલો જવા દો, હવે કાલે ભેગો કરશું. આજનો અને કાલનો દીવો ભેગો કરી દઈશું. હવે એ ગામમાં પાછો એક બીજો એવો માણસ રહે ને, એને એવી ટેવ કે આ માણસ દીવો કરવા જાય, જઈને આવે, જઈને ઓલવી આવે. એનો નિયમ. પેલાને દીવો કરવાનો નિયમ, આને ઓલવવાનો નિયમ. અવાજના માણસો હોય છે. ઘરના પૈસા ખર્ચીને, ભાડું ખર્ચીને તમારું નુકસાન કરવા જાય, ટાઈમ બગાડીને પણ જાય. આ નદીમાં પૂર આવેલું એટલે પેલો તો ગયો નહીં, પણ પેલા દીવો ઓલવનારે કહ્યું, ના, મારે તો જવું જ છે. કૂદી પડ્યો. ધસમસ કરતી નદી જેમ તેમ કરીને પાર ગયો. માતાજીની દેરીએ ગયો, જોયે તો દીવો નથી આજે. એટલે એને દુઃખ થયું, અરે આજે તો આને દીવો કર્યો જ નહીં કે શું થયું? એમ કરીને પાછો વળતો હતો, ત્યાં માતા પ્રગટ થઈ. બોલ, તારે જે વરદાન માગવું હોય એ માગ.
પણ હું તો કે દીવો ઓલવવા આવું છું, દીવો કરવા પેલો આવે છે, ભૂલ થાય, તમારી ભૂલ થાય છે કે ના 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 હો, મારી ભૂલ નથી થતી. એ દીવો કરવા આવે એ બરાબર છે, પણ એ આજ નિયમ ચૂકી ગયો, અને તું નિયમ ચૂક્યો. આટલા વરસતા વરસાદમાં, આટલા પૂરમાં પણ તે તારો નિયમ સાચવ્યો, એટલે હું તારા ઉપર પ્રસન્ન છું. આનો અર્થ એવો નહીં કે હવે આજથી તમે દીવો ઓલવવા શરૂ કરી દો. આનો અર્થ એટલો જ કે જે નિત્ય નિયમ હોય, જે તમે નિયમ ગ્રહણ કર્યો હોય, એને મજબૂતાઈથી પકડવાનો, એને ઢીલો કરવાનો. એટલે તમે જો કોઈને કોઈ પ્રકારની ઉપાસના સાધના કરતા હોવ અને નિયમિત કરતા હોવ, તો તમારા જીવનમાં દૈવી પ્રસંગો ઘટવાના ને ઘટવાના જ. હવે કેટલીક વાર એવું બને કે દૈવી પ્રસંગો ઘટતા હોય પણ તમને ખબર ના પડે, તમને ભાન ના હોય, એવું બને. પણ દૈવી પ્રસંગો ઘટવાના ને ઘટવાના. આ જે ઉપાસના છે એ તમારી કોઈ પણ હોય, તમે રામદેવ પીરની કરો, સાંઈ બાબાની કરો, જલારામ બાપાની કરો, હમીર ભારતીની કરો, નળેશ્વરી માત, XYZ, જે તમારો ઈષ્ટદેવ હોય. અમે કોઈનો ઈષ્ટદેવ છોડાવીએ નહીં, બધા સાચા છે, બધા પોતપોતાની જગ્યાએ બરાબર છે. એટલે તમે જે કરતા હોય એ કરો, પણ કરો ને કરો. એટલે મારા જીવનમાં 2-4 એવા પ્રસંગો ઘટેલા, એ આજે હું તમને કહેવા માંગુ છું. બન્યું એવું, ઘણા વર્ષો પહેલા મારે અમેરિકા જવાનું થયું. અમેરિકા જતા પહેલા વિઝા લેવા જવાનું. એટલે મુંબઈમાં ત્યારે વિઝા આપે અમેરિકાની એમ્બેસી. અમે મુંબઈ પહોંચી ગયા, એ લાઈન લાગેલી વિઝા લેનારા. કાર્યાલય 11 વાગે ખુલે અને લાઈન પરોઢિયાના 4 વાગ્યાથી લાગે. આટલી બધી અમેરિકા જવાની તલપાપડી. એટલે અમે તો ગયા, પછી લાઈનમાં ઊભા રહ્યા. હવે એ એમ્બેસીમાં 3 બારીઓ, અને 3 બારીઓ ઉપર 3 વિઝા આપનારી બહેનો ભાઈઓ, 2 એ જો ખુલેલી નહીં. પણ એ 3 બહેનોમાં એક બેન બહુ બદનામ. આવું હોય, બધા ઓફિસરો સારા ના હોય, કેટલાક બદનામ હોય. એક બેન બહુ બદનામ, એ કોઈને વિઝા આપે જ નહીં. 8-10 માણસોને આપે, હોમાંથી 90 ને રિજેક્ટ કરે. એટલે લાઈનમાં ઉભેલા બધા ફફડે કે આ બારી એ બેન ના હોય, આ બારી ઉપર એ બેન ના હોય તો સારું. હવે આપણને તો એવી બધી કંઈ ખબર નહીં. એટલે હું એક લાઈનમાં ઊભેલો, છેલ્લો નંબર હતો, અને બારીની આગળ 2 કે 3 નંબરમાં જ એક છોકરો ઊભેલો, પટેલ. અને પછી બારી ખોલીને પેલી બેન, પેલી જે બદનામ બેન હતી ને, એ જ બેન આવી. અને એ છોકરો તો એ કહ્યા મને વિઝા નહીં આપે. એટલે એણે ચાલાકી કરી. એ મારી પાસે આવ્યો, મને કહે સ્વામીજી, તમારે જવાની ઉતાવળ હોય તો મારા નંબર ઉપર આવી જાઓ, હું તમારા નંબર ઉપર આવું. મેં કહ્યું તો સારો માણસ લાગે. એટલે હું એના નંબર ઉપર ગયો, એ મારા નંબર ઉપર આવ્યો. અને પછી આવતા 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 મારો નંબર આવ્યો. એટલે બેને મારા સામું જોયું, થોડું હસીને પાસપોર્ટ જોઈ માર્યો સિક્કો.
પેલો જોયા કરે હો, કેન્સલ કેન્સલ. માર્યો સિક્કો. મને પૂછ્યું કેટલો ટાઈમ રોકાવું છે. મેં કહું ઓનલી 1 month. મારે તો 1 મહિનો રહેવું છે. 6 મહિનાનો સિક્કો માર્યો. 1 મહિનો કહ્યું એને, 6 મહિનાનો સિક્કો માર્યો. આમથી આમ બહાર આવ્યો. હવે એમ કરતા કરતા પેલા ભાઈનો જોયું કે આપણે બારી બદલી નાખો. આમાં તો જોઈએ નહીં, એ જ બેન બેઠી છે. એટલે બીજી બારી હતી ને એ તરફ પેલા એ લાઈનમાં એ ગયો. એટલે હું પાસપોર્ટ લઈને બેન્ચ ઉપર બેસીને જરા ઠીક ઠીક કરતો હતો. એમ કરતાં કરતાં એ બીજી બારી ઉપર એનો નંબર આવ્યો. પેલી જ બેન આવી ગયા, બદલાઈ ગયા. એ બેન પાછી ત્યાં આવી. ઓહો, જે બેનથી પીછો છોડાવવો છે એ બેન પાછી જ આવી ગઈ, રિજેક્ટ કરી દીધો. આટલું મોટું થઈ ગયું. હવે આને શું કહો તમે? આને દૈવી કૃપા કહેવાય. મારે તો વિઝા આપે તો એવા હવાને ના આપે તો આપણે કંઈ એવું બહુ મહત્વનું કામ હતું નહીં. અને 1 મહિનો તો બહુ થઈ ગયો, 6 મહિના આપી દીધા. અને પેલો બિચારો ઝૂરે છે, વિઝા મળે વિઝા મળે વિઝા મળે. એની જગ્યાએ કેન્સલ કરી. આવી દૈવી કૃપાના પ્રસંગો તમને તમારા જીવનમાં નાના મોટા અનુભવમાં આવતા હોવા જોઈએ. ચાલો એક બીજો પ્રસંગ કહું. બીજો પ્રસંગ એવો કે ઘણા વર્ષો પહેલાં અમે 2 ગાડીઓ લઈને દક્ષિણ ભારતની યાત્રા કરવા નીકળ્યા. એક એમ્બેસેડર અને એક ફિયાટ, 2 ભાડાની. 5 માણસો બેઠેલા. નીકળ્યા ને આંધ્રમાં ફરતા 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 સાંજના ટાઈમે એક કસ્બામાં પહોંચ્યા. મોટો ચોક, ઘણી બધી લારીઓ, 1-2 મારવાડી લારીઓ. ત્યાંથી સમોસા અને પૂરીની શાક એવું લીધું. પછી અમે કહ્યું કે અહીંયા કોઈ સારી હોટલ છે, અમારે રાત રોકાવું છે. કે અહીં તો કોઈ સારી હોટલ નથી, આ તો કસ્બો છે, 15 કિલોમીટર દૂર પેલું ગામ છે, ત્યાં તમને સારી હોટલ મળશે. તો મેં કહું છું તો અજવાળું છે, પહોંચી જઈશું. એમ અમે બધા કરી અને 2 ગાડીઓ અમે ચલાવી. ગાડીઓ ચલાવીને ઝરમર વરસાદ પડવા માંડ્યો અને અંધારું થઈ ગયું. તો આગળ 2 રસ્તા આવ્યા. આમથી જવાય ને આમથી જવાય. મેં કીધું આમથી લઈ લે. ડ્રાઈવરની બાજુમાં બેઠેલો ડ્રાઈવરે લીધું. 2-3 કિલોમીટર ગયા હશે અને અંદરથી અવાજ આવે, પાછો વાળ પાછો વાળ પાછો વાળ. મેં કહું ગાડી ઊભી રાખ. કેમ? નથી જવું. કીધું આપણે પાછા વળો. અરે શું કે હવે તો 12 કિલોમીટર રહ્યું. ના પાછો વળ. પાછા 2 તરફ ખેતરોમાં પાણી ભરેલું. જેમ તેમ મેં કહું લાઇટ બંધ કરી દે, આ ગાડીની લાઇટ બંધ કરી દે. જેમ તેમ કરીને ગાડી પાછી વાળી 2 અને પાછા આવ્યા તો ચોકમાં તો બધા માણસો ઊભા રહેલા અમારી રાહ જોઈને. આવીને જોતા જ રાજી થઈ ગયા. મેં કહું તમે કેમ ઊભા છો? મને કે અમારો જીવ અદ્ધર થઈ ગયો. કેમ? એમ કે તમારી 2 ગાડીઓ ગઈ, એની પાછળ જ નક્સલવાદીઓની જીપ ગઈ. અહીંયા નક્સલવાદી એરિયા છે, અહીં લોકોને મારી જોડીને લૂંટી લે છે. એટલે અમને ખાતરી થઈ ગઈ કે યાત્રા કરવા નીકળ્યા હોય તો શું ના હોય પાછળ. તો નક્કી થઈ ગયું કે આ નક્સલવાદીઓ આ 2 ગાડીઓને મારી જોડીને લૂંટી લેશે. એટલે અમારો જીવ અદ્ધર થઈ ગયો. પણ સારું થયું કે તમે પાછા આવી ગયા. સારું થયું તમે પાછા. હવે બીજી તરફ શું થયું કે પેલા 2 રસ્તા હતા ને, એમાં અમે આ રસ્તે વળ્યા ને પેલા પેલી રસ્તે ગયા. આગળ 2 ભેગા થઈ જાય. કોણે બચાવ્યા?
તમે ઉપાસના કરો, સાધના કરો, તો તમારો ઈષ્ટદેવ તમારી ખરા ટાઈમે હાજરા હજુર રહે. આવા અનુભવોથી શ્રદ્ધા ભક્તિ વધે, તમારી શ્રદ્ધા વધે. ચાલો એક ત્રીજો દાખલો કહી દઉં. ઘણા વર્ષો પહેલા મારે આખા યુરોપની ટૂરમાં જવાનું, આખો યુરોપ 15 દેશો. પણ એવી ગણતરી કે પહેલાં લંડન જઈએ અને લંડનથી પછી ગ્રીસ જઈએ, એથેન્સ, ત્યાંથી કોચ, બસ એમાં પછી બધા ફરવાનું. એ રીતે અમે પહોંચ્યા લંડન. ત્યારે સરકાર પાસે હુંડિયામણ નહીં, $12 આપે. વિદેશ યાત્રા કરવા જવું હોય તો તમને $12 આપે. હવે 15 દેશોમાં $12, જોકે પેકેજ હોય એટલે રહેવા જમવાનું બધું પેલા માથે હોય, પણ હાથ ખર્ચામાં તો જુએ ને, હાથ ખર્ચો તો જુએ ને. એટલે અમે તો પહોંચી ગયા અને એક ભાઈના ત્યાં ઉતર્યા. અને એવી ચિંતા થાય કે આ $12માં હું આખા 15 દેશોની યાત્રા કરીશ કેવી રીતે? પાછા ઓળખીતા ઘણા, માગું તો આપે, પણ માગવાનું નહીં. આખો દિવસ વીતી ગયો. ઘણા લોકો મળવા આવ્યા, બાપુ કંઈ કામકાજ હોય તો કહેજો, બાપુ કંઈ કામકાજ હોય તો કહેજો. સારું. હવે બીજો દિવસ એ છેલ્લો ને ત્રીજા દિવસે સવારે તો જવાનું. આ $12 કેટલી ચિંતાઓ, ચિંતા. હાંજ પડવા આવીને એક ડોશીમાં આવ્યા, દોરી સાડી પહેરેલી, 75-80 વર્ષની ઉંમર. એમનું નામ રૂખીબેન. જાંબિયામાં હું ઉતરેલો એ બાજુમાં જ રહે. થોડું તોતડું બોલે, સુરતી ખરા ને, થોડું તોતડું બોલે એ રૂખીબેન. આજે પણ મને યાદ છે. એ આવીને બેઠા, થોડી વાતોચીતો કરી. આટલું જાડું કવર કાઢ્યું. મને કે લો, આ તમારી જાત્રામાં વાપરવા માટે આ લાવી છે, બીજા કામમાં વાપરતા નહીં હો, લો આ લઈ જાઓ. કહો નરસિંહ મહેતાની હુંડી. પછી એ ગયા રૂમમાં, મેં જઈને જોયું, 1000 પાઉન્ડ. કેટલા? 1000 પાઉન્ડ. ત્યારે ડોલર અને પાઉન્ડ બે ચાલે બધે, બીજું કોઈ નાણું ચાલે. અને પછી કંઈ જોર આવ્યું. પૈસાનું જોર હોય છે. ગજવું ભરેલું હોય ત્યારે જુઓ, અને ગજવું ખાલી હોય ત્યારે પૈસાનું. એટલે કદી એને હાથનો મેલ ના કહેતા. એ હાથનો મેલ નથી, એ તો લક્ષ્મી છે, લક્ષ્મી. બસ જોર આવી ગયું. અમે તો પ્લેનમાં લંડનથી સીધા એથેન્સ ઉતર્યા. હવે ભારતની ઇમેજ બહુ ખરાબ ત્યારે, અત્યારે સારી થઈ છે. ભારતના લોકો ગમે ત્યાં બેસી જાય નોકરી ધંધા માટે. એટલે ભારતીય પાસપોર્ટવાળાને જુદા, બ્રિટન પાસપોર્ટવાળા જુદા. એટલે અમે અમારી લાઈનમાં ઊભેલા. મારો પાસપોર્ટ જોઈને પેલા એ કહ્યું, ઇન્ડિયન? મેં કહ્યું હા ઇન્ડિયન. મની છે, પૈસા છે પાસે? મેં પેલા 1000 ફટ દઈને આમ જોઈ રહ્યો, ફટ દઈને સિક્કો માર્યો. પાસપોર્ટ ઉપર ફટ દઈને સિક્કો માર્યો. કહો હવે આ 1000 પાઉન્ડ ના હોત, મેં મારા ગજવામાં જ રાખેલા, અને એને ના બતાવ્યા હોત તો એ સિક્કો મારવાનો હતો. આવા પ્રસંગો જીવનમાં તમારા મારા અનેકના થતા હોય છે. એમાંથી શ્રદ્ધા વધતી હોય છે. આવા પ્રસંગોને દૈવી પ્રસંગ કહેવાય. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને
લઈને નીકળ્યા છે અને જનકપુરમાં દૈવી પ્રસંગ બની ગયો. દૈવી પ્રસંગ પરણવા નતા આવ્યા પણ પરણવાનું થયું. આવ્યા હતા ચાલો આપણે જનકપુરી જોતા જઈએ અને પરણવાનું થયું. અને પરણવાનું પાછું એવું થયું કે હજારો હજાર રાજકુમારો ફેલ ગયા. કોઈ ધનુષને આગુ પાછું ના કરી શક્યા અને આ એક જ કરી શક્યા. એટલે એ તો વધારે મહત્વ કહેવાય ને. અને આ રીતે આને એક દૈવી પ્રસંગ કહેવાય. હવે દૈવી પ્રસંગ તો થયો. મેં કાલે કહ્યું હતું એમ, જનકને 4 દીકરીઓ, તો 3ના સ્વયંવર કેમ ના કર્યા? સીતાજીનો સ્વયંવર કેમ કર્યો? એ જ વાત મારે આજે તમને કહેવાની છે. અને વરમાળા પહેરાવા આવી, સીતાજી આવ્યા. રામે કહ્યું, મારા ભાઈઓ છે, મારા ભાઈઓને પડતા મૂકીને મારે પરણવું. મારા ઓળખીતા એક સજ્જન છે, પહેલા બહુ ગરીબ હતા, પછી બહુ પૈસાદાર થયા. બહુ પૈસાદાર થયા. 6 ભાઈઓ. વડોદરામાં 6 પ્લોટ લીધા અને 6 બંગલા બનાવવાના. આ મોટો ભાઈ છે આ બધું કમાય, પેલા બીજા ભાઈઓ એટલું બધું કમાય નહીં. મોટા ભાઈએ કહ્યું કે મારો બંગલો જેવો બને એવા જ બીજા 5 બને. 6 બંગલા એક સરખા. એનો બાથરૂમ, મારો બાથરૂમ, એનું ફલાણું, એના સોફા ફલાણા, બધું એક સરખું. ઘરવાળીઓ કકડાટ કરે હો, પેલા તો કમાતા નથી, એ તો ઓરડીમાં હારા, આવા બંગલા એમને ના શોભે. પણ આને કઈ ઘરવાળીને દાદ આપી, એનું નામ કહેવાય મર્દાનગી. કેટલાક 12 મર્દ હોય અને કેટલાક ઘરમાં મર્દ હોય. અને ઘરમાં મર્દ તો બહુ ઓછા જ હોય. ઘરવાળાને ચોપ, હું કમાઉં છું તું કમાય છું. અરે મારા ભાઈ છે, અમે એક પેટમાં જન્મે, એક પેટમાં ઉછરીને મોટા થયા. હવે હું 2 પૈસા વધારે કમાયો છું ને એ ઓછા કમાય. કમાય વાંધો નહીં, પણ બંગલા તો સરખા જ બનાવવાના, સરખા બનાવીને લેવા. આવા માણસો પણ હોય છે. એટલે આ બધું થયું. શતાનંદ અને જનક ને બધી સભાનો પાર, આનંદનો પાર નથી, આનંદનો પાર નથી. ત્યાં તો ધડામ કરતો ને એક અવાજ થયો, ઓ શું થયું, શું થયું, શું થયું? આ એક નિયમ છે, શ્રેયાંસી બહુ વિજ્ઞાની. તમે સારું કામ કરો એટલે નાના મોટા વિઘ્નો આવે ને. નાના વિઘ્નો આવે તો પાર, પણ મોટું વિઘ્ન આવે. એવો ધડાકો થયો. અરે આ શું થયું? વિશ્વામિત્ર, પરશુરામ આયા, પરશુરામ આયા, પરશુરામ આયા. કેટલાક માણસો આવતા હોય ત્યારે ધડાકા થતા હોય અને કેટલાક આવતા હોય ત્યારે બેન્ડ વાગતા હોય. બેન્ડનો અર્થ સમજ્યા ને? ખૂબ ખૂબ પ્રેમથી સ્વાગત થતું હોય. આવો આવો, પધારો પધારો. જૈન સાધુઓ ખાસ કરીને બહુ સ્વાગત સાથે એમને ગામમાં પધરામણી કરાવે. તો કેટલાકના ધડાકા થતા હોય, કાળા વાવડા, પાછા જાઓ, પાછા જાઓ, પાછા જાઓ, પાછા જાઓ. અને પરશુરામ, ઓહો, લાલ ઘુમાખો, હાથમાં મોટું ફરસું, ભાગંબર પહેરેલું, લાય લાય, ક્રોધ 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 ભરેલા, આખું શરીર ધ્રુજી રહ્યું છે. ખરે આ પ્રસંગ બગાડી નાખશે. એક ખાસ વાત યાદ રાખજો,
કદી કોઈનો પ્રસંગ બગાડવો નહીં. દુશ્મન હોય ને તો દુશ્મનનો પણ પ્રસંગ ના બગાડો. તમારી દુશ્મનાવટ પાછળ વસૂલ કરી લેજો, આગળ પાછળ, પણ દુશ્મનનો પ્રસંગ ના બગાડજો. મેં કહ્યું હતું ને, વરો એટલે વરો. વરો કરવો એ કોઈ રમત વાત છે? આવું એક ગામ પટેલોનું, બધા પટેલો રહે અને હારા બધું સુખી માણસો. પણ એમાં બે પટેલોને ભારે વિખવાદ થયેલો, જબરજસ્ત વિખવાદ થયેલો. એવું થાય, ઘણા માણસો રહેતા હોય ત્યાં કોઈને કોઈ નાની બાબતમાં, મોટી બાબતમાં ઝઘડા ઝંઝટ થતા જ હોય. હવે બન્યું એવું કે આ સુખી પટેલના ત્યાં જાન આવવાની, એટલે બધી રસોઈ બનાવી. પટેલવાડીમાં બધી રસોઈ બનાવી. રાતના 9-10 વાગે સરસ ચોખ્ખા ઘીના લાડુ બાડુ બનાવી, બધું આમ તૈયાર કરી, પેલા સ્ટેન્ડ હોય ને એના ઉપર પતરા બધા ગોઠવી, અને પછી કહ્યું કે હવે આપણે સવારે પટેલવાડી ખોલ્યો, તાળું મારી બધા ઘેર ગયા. પેલો વિરોધી પટેલ છે ને એને ઊંઘ ના આવે, શું કરું તો આનો પ્રસંગ બગડે. છેવટે 12 વાગે ઊભો થયો. 12 વાગે ઊભો થઈને એના જેવો જ કોઈ હતો, એને ઉઠ ઉઠ ઉઠ, તારું એક કામ પડે છે, સીડી છે, સીડી સીડી લઈ ચાલ. લાંબી સીડી પટેલવાડીના એક ખૂણામાં સીડી મૂકી અને ચડ્યો ઉપર. બારણા તો બંધ કરી દીધેલા. આ સીડી ઉપર થઈને કૂદીને અંદર પડ્યો. આવડું મોટું ડબલું ગેસ તેલનું લઈ ગયેલો, કેરોસીનનું ડબલું લઈ ગયેલો, બધા લાડુ ઉપર છાંટ્યું. બધા લાડુ ઉપર કેરોસીન છાંટીને પાછો લઈને આવીને સૂઈ ગયા. હવે ખબર પડશે કે દીકરી પરણાવો. પરણાવ તો ખરો, અમે બેઠા છીએ. હવે બીજા દિવસે જાન આવી અને લાડુ પીરસ્યા. થૂ કહો, અલ્યા આ શું નાખ્યું છે, આ શું નાખ્યું છે? પેલા પટેલે ઊંઘી તો કેરોસીન, જઈને જુઓ બધા પતરામાં કેરોસીન. કહો, એને ખબર પડી ગઈ કે આ કારસ્તાન બીજા કોઈના નહીં પણ પેલાના. ખબર પડે કે ના પડે? આખા ગામનો જમણવાર બગાડ્યો. પછી તો જે ગામ તૂટી પડ્યું, તૂટી પડે કે ના તૂટી પડે? એક હાડકું ખોખરું કરી નાખ્યું. એટલે કદી પણ કોઈનો પ્રસંગ બગાડવો, કોઈનો પ્રસંગ ના બગાડવો. પણ પરશુરામ તો આવી ગયા. આવ્યા કેમ? કારણ કે આ શિવ ધનુષ જે તૂટ્યું ને એનો એટલો મોટો અવાજ થયેલો, કડર જેમ વીજળીનો કાટકો થાય ને એ અવાજ આ પરશુરામે સાંભળેલો. અને એને થયું કે હા, મારા ગુરુ શિવ અને એનું ધનુષ કોઈએ તોડ્યું લાગે છે. એટલે દોડતા આવ્યા. કોઈ બોલતું નથી. કોઈ કે ચૂપ રહેજો, હો, આમના સામે બોલવા જેવું નથી. જે કંઈ આયા કર્યા કરજો. પૂછે છે કોણે આ શિવ ધનુષ કોણે તોડ્યું? ખબર નહીં. કોઈ પેલો કે પેલો. જનકને ખખડાવી નાખ્યો. જનક બિચારો શું બોલે? અરે ભગવાન, માળ ઠેકાણે પડ્યા હતા અને આ વચ્ચે ક્યાંથી આવીને ઊભા થઈ ગયા. એટલે કેટલીક વાર પેલી આડસો મૂકવી પડે. આ સરકાર મૂકે ને, કિસાન સંઘવાળા ને બધાને આગળ નહીં આવવા દેવાના. એ વખતે કંઈ આડસો નહીં મુકાઈ હોય. જનકે ગમે તેમ કરીને હાથ જોડ્યા, પગ જોડ્યા. રામ મંદ મુસ્કરાયા છે. હવે પાછા લક્ષ્મણ છે, એનું તેજસ્વી રૂપ આવી ગયું.
લક્ષ્મણ અને પરશુરામનો સંવાદ તમે જુઓ ને, ઓહો, અદ્ભુત સંવાદ છે. અરે હશે, આમાં આટલા ગુસ્સે શું થયું? આટલા ગુસ્સે શું થવો છો? એમ પેલા વધારે ગુસ્સે થાય, એમ વધારે ગુસ્સે થાય. અને પછી તો બહુ સંવાદ ચાલ્યો ને જોયું હવે કામ બગડી જાય એવું છે. પેલા તો પરસું ગુસ્સા છે, ઉભા રહે. પછી રામનો વારો આવ્યો. રામે કહ્યું, મહારાજ, કોઈ તમારા દાસે આ કામ કર્યું હશે. મારો દાસ આવું કામ કરે? ખૂબ ચાલ્યું. છેવટે પરશુરામના મગજમાં થયું કે આ શિવ ધનુષ કોઈ ઉપાડી નહોતું શકતું, એને આ તોડ્યું કેવી રીતે? અને લાઈટ થઈ. રામ રમાપતિ કરધનુ લેહુ, ખેંચત ચાપ મિટે સંદેહુ. હે રામ, આ મારા ખભા ઉપર ધનુષ છે, એ તમે લો ને એની ચાપ ચડાવો. કારણ કે શિવજીએ કહેલું કે આ જે ચાપ ચડાવે એ તારો ભગવાન. અરે તમારી આજ્ઞા. અને રામે આમ ધનુષ લીધું, એની સાથે તો એની મેળે ચાપ ચડી ગઈ. એટલે પરશુરામનો બધો ગુસ્સો ઉતરી ગયો. ને હાથ જોડ્યા. હું તમને ઓળખી ન શક્યો, હું તમને સમજી ન શક્યો. રામ તો મંદ હસી રહ્યા છે. અને પછી તો બહુ સરસ સ્તુતિ કરી. તમે આવા. સ્તુતિ કરતા વિદાય થયા. બલા ગઈ એમ થાય ને. કોઈ વાર આવી ઉપાધિ આવી હોય અને પછી જેમ તેમ કરીને એને વિદાય કરો ત્યારે એમ થાય કે હા, શાંતિ થઈ, હવે બરાબર. હવે ચારે દીકરીઓ ને ચારે પુત્રો આવી ગયા દશરથના ત્યાંથી. બધું થયું બરાબર છે. હવે મૂળ વાત ઉપર હું તમને લઈ જાઉં છું. તમે કોઈ વાર કલ્પના કરી કે આ શિવ ધનુષ છે શું? અને આ વચ્ચોવચ્ચથી કેમ તોડ્યું? વચ્ચોવચ્ચથી તોડવાનું તો શરત નથી, ખાલી ચાંપ ચડાવવાની શરત હતી. આ છે શું? હવે એ જો તમારે જાણવું હોય અને સીતાજીનું રૂપ જાણવું હોય અને રામનું રૂપ જાણવું હોય તો ઉપનિષદમાં આવો. તો ઉપનિષદમાં જવાનું. ઉપનિષદ છે એ કહે છે કે પ્રણવ કોને કહેવાય? પ્રણવો ધનુ શરો યાત્મા બ્રહ્મ તલ્લક્ષમુચ્યતે અપ્રમત્તેન વેદવ્યમ સર્વતન્મયો હિસા. ઉપનિષદમાં જજો. ઉપનિષદનો ઋષિ કહે છે કે ભાઈ આ જે પ્રણવ એટલે ઓમકાર છે ને, એ ધનુષ છે. તમે ઓમકાર જોજો, ધનુષ જેવો દેખાય. આમ કર્યું હોય. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારની ઉપાસના સૌથી મોટી ઉપાસના છે. એ શિવ ધનુ છે. એને જુઓ, ઓમ આમ લઈને આમ ઉપર પાછી રેફ, ઉપર બિંદુ સંયુક્તમ. હવે આ જે ઓમકાર છે એ પાછો તમારા શરીરમાં છે. યત પિંડે તદ બ્રહ્માંડે. જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. જરા વિચાર કરો, આ જે બે ભ્રકુટીઓ છે એને આમ જુઓ તો ધનુષ જેવી દેખાય. આમ વળેલી છે ને,
ધનુષ જેવી દેખાય. આ ધનુષ છે, શિવ ધનુષ છે. અને એ શિવ ધનુષને તોડવા માટે નાભીમાંથી યોગી ઉત્ક્રમણ કરે. ઈડા, પિંગલા અને સુષુમ્ના. સુષુમ્નામાં આવતા 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 આજ્ઞા ચક્ર આવે. આજ્ઞા ચક્ર, અને આજ્ઞા ચક્રનું ભેદન કરે એનું નામ છે શિવભંગ, શિવ ધનુષનો ભંગ. આ આજ્ઞા ચક્ર છે ને એ મોક્ષનો દરવાજો છે. અમારે ત્યાં એવી માન્યતા છે કે આ જીવાત્મા જ્યારે પ્રાણ છોડે ત્યારે 10 દરવાજા છે. અહીંથી જાય, અહીંથી જાય, અહીંથી જાય, અહીંથી જાય, અહીંથી જાય, એ અધોગતિએ જાય. પણ જો એ આજ્ઞા ચક્રમાંથી જાય અને ઉપર બ્રહ્મરંધ્ર છે, એ બ્રહ્મરંધ્રનું ભેદન કરે, એનો મોક્ષ થાય, એનો મોક્ષ થાય. હવે ફરી પાછા આવો. ત્યારે આને શિવધનુષ કેમ કહ્યું? કારણ કે આ કાશી છે. આ આજ્ઞા ચક્ર છે એ જ કાશી છે. કેમ? કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી. જ્યાં પ્રકાશ 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 પ્રકાશ, જળહળ જળહળ જળહળ, એનું નામ કાશી છે. યોગી ધ્યાન કરતા 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 જ્યારે આજ્ઞા ચક્રમાં ધ્યાન કરે અને ધ્યાન પરિપક્વ અવસ્થાએ પહોંચે, લાઈટ 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 થઈ જાય. કોઈ અનુભવ કર્યો હોય તો કહેજો, ના કર્યો હોય તો કરજો. એટલું અજવાળું થાય, એટલું અજવાળું થાય, તમને એમ થાય કે આટલું અજવાળું આવ્યું ક્યાંથી? આ કાશી છે, આ કાશી, આ શિવજીની નગરી છે. અને આ કાશીમાં જે મરે એની મુક્તિ થાય. પેલી કાશી તો સ્થૂલ છે, આ ખરી કાશી છે. એટલે આ કાશી છે, આ શિવધનુષ છે. અને એ શિવધનુષનું ભેદન કર્યું, 2 ટુકડા કરી દીધા. હવે બ્રહ્મરંધ્રનું ભેદન કર્યું. હવે એનો મોક્ષ. ત્યાં શું છે? ત્યાં સીતા છે. સીતા, સીતા એટલે બ્રહ્મ વિદ્યા. યાદ રાખો, સીતા એટલે બ્રહ્મ વિદ્યા. તમારે જો બ્રહ્મ વિદ્યા જોઈતી હોય તો આ પ્રક્રિયા સુષુમ્નાના દ્વારા અધ્ધર ચડી 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 ચડીને શિવધનુષનો ભંગ કરો. અને શિવધનુષનો ભંગ કરી અને ઉપર જે સીતાજી બેઠેલા છે, મરક 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 હસી રહ્યા છે. તો ભૂમિપુત્રી છે, ગર્ભમાંથી જન્મેલી નથી. જનક દુકાળમાં હળ ખેડવા ગયેલા ને ત્યાંથી કોઈએ મૂકેલી મળી આવી કે સીતા. સીતાનો અર્થ થાય સફેદ. સીતા એટલે સફેદ, અને સીતા એટલે સાકર. સીતાનો અર્થ થાય, એ તો સીતા છે. પછી ઉછેરીને મોટી કરી. એ બ્રહ્મ વિદ્યા છે. એ બ્રહ્મ વિદ્યાને પામવા માટે રાજા રજવાડાઓના હજારો હજારો રાજકુમાર આવ્યા છે, પણ કોઈને આ બ્રહ્મ વિદ્યા વરમાળા પહેરાવતી. કારણ કે શિવ ધનુષ તોડી શકતા નથી. જે શિવ ધનુષની ચાપ ચડાવે, તોડવાની વાત તો દૂર રહી, સીતા એને વરમાળા. તો અંતે કોણે શિવ ધનુષ તોડ્યું? એક ખોળામાં દૂર ઊભા હતા એ રામે. એટલે રામ કોણ છે? એ રામ બ્રહ્મ છે. રામ બ્રહ્મ છે. આ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ અને બ્રહ્મ વિદ્યા બેયને ભેગા કરવાના છે, બેયને એક સાથે કરવાના છે. અને એક સાથે કરો એટલે કોણ નારાજ થાય? પરશુરામ. પરશુરામે 21 વાર ક્ષત્રિયોનો નાશ કર્યો. આનું કામ જ એ છે, આનું કામ જ એ છે. એટલે મેં ઘણા બ્રાહ્મણોને કહ્યું, એટલે આ પરશુરામના વંશજના થશો, ચાણક્યના વંશજ થજો. ચાણક્ય, મારું પુસ્તક વાંચજો. મારે બહુ ટસલ થયેલી, બહુ ઝઘડા થયેલા.
બહુ બહુ ડેન્જર કક્ષાએ. એટલે હવે આ સીતા એ બ્રહ્મ વિદ્યા છે અને આ બાજુ છે બ્રહ્મ. એ બેયને મેળવવા માટે જનક વૈદેહીના ત્યાં આ મોટો ડાયરો જામ્યો છે અને એ ડાયરામાં રામ સફળ થયા, દશરથ આવ્યા, 4 કુમારો આવ્યા. આ બાજુ બધું ખૂબ ધૂમધામથી સારી રીતે લગ્ન થયા અને પછી કંઈ દહેજ આપ્યું, કંઈ દહેજ આપ્યું, કંઈ દહેજ. આપણે દીકરીને બહુ આપીએ, દીકરીને બહુ આપીએ, આપજો તમે આપજો, પણ મોઢું બાંધીને નહીં હો. અત્યારે તો પેલું મોઢું બાંધીને એ નહીં, રાજી ખુશી. કારણ કે છોકરામાં ભાગ નથી માગતી. બાપની મિલકતમાં એનોય ભાગ હોય ને, પણ એ ભાગ નથી માગતી. એમને પહેરેલા કપડે જાય છે. બાપ એને કરિયાવરમાં જે આપે એ એની કન્યાની મૂડી કહેવાય, સ્ત્રીધન કહેવાય. એટલે આ રીતે બધો આનંદનો પ્રસંગ થયો અને વાજતે ગાજતે બધા પાછા અવધપુરી આવ્યા અને લીલા લહેર કર્યા. રાજેશ્વર દેવ કી જય, નરેશ્વરી માત કી જય, અમીર ભારતી સદગુરુ સનાતન નમઃ પાર્વતી. પરમ દિવસે 7 તારીખ છે, મતદાન કરવાનું છે. એટલે આપણો કાર્યક્રમ બંધ રહેશે, પણ તમારો કાર્યક્રમ ચાલુ રાખજો. 1000 કામ પડતા મૂકીને પણ મત આપવા જજો. પેલા બાપુના દર્શન કરે પછી જોયું જાય.